દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અલમપુરના અશક્ત વૃદ્ધને પાકું મકાન બનાવી આપવાનું બીડું ઝડપ્યું. રાણપુર તાલુકાના અલમપુરમાં માનસિક બીમાર પુત્રો સાથે અશક્ત વૃદ્ધ વરસાદમાં કાચા અને પડી ગયેલા મકાનમાં પ્લાસ્ટિક કાગળ ઓઢીને દિવસો પસાર કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ઉમરાળા ગામના વતની અને સાંકરડી ગીતાંજલિ સ્કૂલના મેનેજમેન્ટ સંચાલક અરવિંદભાઈ ધરજીયા દ્વારા અશક્ત વૃદ્ધને પાકું મકાન બનાવી આપવાનું બીડું ઝડપ્યું છે. અલમપુરમાં તેમની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના અલમપુર ગામના વતની ગોવિંદભાઈ રોજસરા તેમના 2 પુત્ર સાથે એક પડી ગયેલા કાચા મકાનમાં રહેતા હતા અને વરસાદ આવ્યો તો પણ તેઓ માથે કાગળ ઓઢીને રાત દિવસ પસાર કરતા હતા. ગોવિંદભાઈના પત્નીનું 15 વર્ષ પહેલાં માનસિક બીમારીથી મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેઓના નાના દીકરાને પણ માનસિક બીમારી થતાં તેમની ઘણી દવાઓ કરાવી, પરંતુ તેને સારું ન થતાં તેઓ તેમના પુત્રને 6 વર્ષ સુધી ઘરમાં પૂરીને એક ટંક ભોજન માટે મજૂરી કરવા જતા હતા. થોડા સમય પછી પાછા મોટા પુત્રને પણ મગજમાં કંઈક વાગવાથી તે પણ મજૂરી કરી શકતો નથી. આથી ગોવિંદભાઈના પગ તળિયેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ. આ અંગે કોઈ સેવાભાવી દયાળુ માણસ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેની જાણ સાંકરડી ગીતાંજલિ સ્કૂલના મેનેજમેન્ટ સંચાલક અરવિંદભાઈ ધરજીયાને સોશિયલ મીડિયાના માધ્યમથી થતાં તેઓએ રૂબરૂ અલમપુર ગામની મુલાકાત લઈ ગોવિંદભાઈ રોજસરાની સત્ય હકીકત જાણી હતી અને તાત્કાલિક ધોરણે તારીખ 1/10/2024ના રોજ અરવિંદભાઈ ધરજીયા સેવાભાવી લોકો સાથે આવીને કાચું મકાન જેસીબીથી પાડીને નવું પાકું મકાન બનાવી આપવાનું નક્કી કર્યું હતું. ઉમરાળા અને અલમપુર ગામના સેવાભાવી લોકો પણ ત્યાં દોડી ગયા હતા અને ટ્રેક્ટર લઈને સેવા આપવા માટે પહોંચી ગયા હતા અને કામગીરી શરૂ કરી હતી. ગીતાંજલિ સ્કૂલના મેનેજમેન્ટ સંચાલક અરવિંદભાઈએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે ગોવિંદભાઈનું મકાન પૂર્ણ કરીને તેમને સોંપવામાં આવશે અને ખુશીથી તેઓનું સપનું પૂરું કરશે. ત્યારે આવા ગરીબ અને જરૂરિયાતમંદ માણસના ઘર મકાન બનાવવાનો સંકલ્પ લઈને અરવિંદભાઈ ધરજીયા સહિત ઉમરાળા અને અલમપુરના ગ્રામજનોએ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.